નમસ્તે મિત્રો, હવે આપણે વાત કરીશું ગુજરાતના ઇતિહાસ વિશે. ગુજરાતનો ઇતિહાસ અને રાજનીતિ. જ્યારે આપણે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ તે બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર ગુજરાતનો ઇતિહાસ છે એ આપણું જે જીએસ છે, જનરલ નોલેજ છે, એના અંદર આપણને પૂછવામાં આવે છે. તો મુખ્ય સેવિકાની તમે તૈયારી કરો છો, તલાટીની કરો છો, બિન સચિવાલય ક્લર્કની કરો છો અથવા તો જીપીએસસીની તૈયારી કરો છો, ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ મહત્ત્વનો છે અને અગત્યનો છે. તો ચાલો મેળવીએ મિત્રો આપણે તેના વિશે વિગતવાર માહિતી. ઇતિહાસ એ ભૂતકાળની ઘટનાઓનું, ભૂતકાળના સમયનું અને સ્થળના સંદર્ભમાં એકત્રીકરણ, પૃથ્થકરણ અને સંશોધન કરતું એક શાસ્ત્ર છે. ઇતિહાસ એટલે શું કે ભાઈ ભૂતકાળ, ઇતિ વત્તા આસ એટલે કે ભાઈ ભૂતકાળના અંદર આવું કંઈક બની ગયું છે તેવી ઘટનાઓનું અને તેના સ્થળ અને તેના સંદર્ભનું એકત્રીકરણ, જે જૂની જે યાદો છે, અવશેષો છે, તેને એકઠા કરવાની પ્રક્રિયા છે, તેને આપણે ઇતિહાસ કહીએ છીએ. જે વર્તમાનમાં પ્રેરણા આપે છે અને ભાવિ અંગે નિર્દેશ કરે છે. ઇતિહાસના અંદર આપણે અમુક જગ્યાએ જોતા હોઈએ છીએ કે ભાઈ આપણા છે એ મ્યુઝિયમો આવેલા હોય છે, તેના અંદર અમુક જૂના અવશેષો છે તેને સાચવીને રાખવામાં આવેલા હોય છે. તો આ બધી બાબતો છે એ આપણે છે એ ભાવિ પેઢી કહીએ છીએ કે જે એની આપણે ભાવિ પેઢી છે, જે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ છે. અમુક છે જૂના સિક્કા હોય છે, અમુક શસ્ત્રો હોય છે, અમુક જે છે એ અવશેષો હોય છે. તો આ બધી બાબતો છે એ આપણને ભૂતકાળના અંદર આવું બધું બની ગયું તેના વિશે આપણને છે એ માહિતગાર કરે છે. હવે મિત્રો, માનવ જીવનના વિભિન્ન પાસા જેવા કે રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક, વિષયવસ્તુ વગેરેનું પૃથ્થકરણ કરી તેના તારણો રજૂ કરતા શાસ્ત્રને ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી કહે છે. ઇતિહાસના અંદર કઈ કઈ બાબતો હોય છે તો કે માનવ જીવનના વિભિન્ન પાસાઓ, તેના અંદર છે એ રાજકીય બાબતનો પણ સમાવેશ થાય છે, સામાજિક બાબતનો પણ સમાવેશ થાય છે, આર્થિક બાબત, ધાર્મિક બાબત, સાંસ્કૃતિક વગેરે જેવી બાબતો છે તેનો ઇતિહાસના અંદર સમાવેશ કરવામાં આવે છે. ઇતિહાસ એ એક પ્રકારનું સામાજિક વિજ્ઞાન છે જેના વિષયનું કેન્દ્રબિંદુ માનવ રહેલો છે. કે ઇતિહાસના અંદર આવી ઘટનાઓ ઘટી હતી, આવા બનાવો બન્યા હતા, એના કેન્દ્રમાં કોણ છે તો કે ભાઈ માનવ છે. કે ભાઈ આપણા છે એ ગત પેઢી દ્વારા છે એ આવા કાર્યો કરવામાં આવેલા છે, જેમાં અંદર યુદ્ધો હોય, કોઈ પણ સંધિઓ હોય, કોઈ પણ સંશોધનો હોય, એમાં કેન્દ્રમાં કોણ છે? માણસ છે. આ પરથી ગુજરાતનો ઇતિહાસ શિલાલેખો, તામ્રપત્રો વગેરે પરથી આપણે જાણી શકીએ છીએ. ભાઈ ગુજરાતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં આપણને આ વસ્તુ પૂછી લે કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ તમે કઈ રીતે જાણી શકો છો તો કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ છે એ આપણે તામ્રપત્રો, શિલાલેખો, તેના ઉપરથી છે એ આપણે ઇતિહાસ છે એ જાણી શકીએ છીએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના અંદર આ બાબત આવશે મિત્રો કે ભાઈ તામ્રપત્રો, ત્રાંબાના પતરા ઉપર રાજા મહારાજાઓએ લખાણો લખેલા છે, તો આ બાબતો છે. પછી શિલાલેખો છે, આપણે જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ છે, તો એવા શિલાલેખો અને તામ્રપત્રો દ્વારા આપણે જે ઇતિહાસ છે એ પછી ગુજરાતનો હોય, ભારતનો હોય કે વિશ્વનો હોય, એ બધું આપણે એના અવશેષો ઉપરથી જાણી શકીએ છીએ. જે શિલાલેખો છે અથવા તો તામ્રપત્રો છે જે રાજા મહારાજા દ્વારા લખવામાં આવતા હતા અથવા તો કોઈ વિદેશી જે ઇતિહાસકાર છે તેમના દ્વારા લખવામાં આવતા હતા, તેના દ્વારા આપણે ઇતિહાસ છે એ જાણી શકીએ છીએ. હવે ઇતિહાસ જાણવા માટે સાધન સામગ્રી, કે ભાઈ ઇતિહાસ જાણવા માટે શું સાધન સામગ્રી, જે કઈ બાબતો એવી છે કે જેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ તો કે સાહિત્ય અને તેની કૃતિઓ દ્વારા અથવા તો પ્રાચીન અને ગુજરાત વિશે આપણને માહિતી મળે છે. કેટલીક ઐતિહાસિક સાહિત્ય કૃતિઓ, સાહિત્યો લખેલા છે કે જેના વિશે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. મિત્રો, આપણે અત્યારે ગુજરાતના ઇતિહાસની વાત કરીએ છીએ. ગુજરાતનો ઇતિહાસ છે તેના અવશેષો કઈ જગ્યાએથી મળે છે તો કે ભાઈ તામ્રપત્રો છે, શિલાલેખો છે અને આપણું સાહિત્ય કૃતિ છે, તેના દ્વારા આપણે ગુજરાતનો ઇતિહાસ છે જાણી શકીએ છીએ. હેમચંદ્રાચાર્ય કૃત દયાશ્રય, કે ભાઈ હેમચંદ્રાચાર્ય છે એ જૈન લેખક થઈ ગયા છે, તો હેમચંદ્રાચાર્ય છે તેમના દ્વારા જે દયાશ્રય નામની કૃતિ લખવામાં આવેલી છે તેના દ્વારા આપણે ગુજરાતનો ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યારબાદ છે બિલ્હણ દ્વારા કર્ણસુંદરી, યશચંદ્ર દ્વારા મૃદ્ધિત કુમુચંદ્ર નામનો ગ્રંથ લખાયેલો છે.
યશપાલ દ્વારા મોહરા નામનો ગ્રંથ લખાયેલો છે. સોમેશ્વર ભર્તુસુરી દ્વારા કુમાર પ્રાતિબોધ નામનો ગ્રંથ લખાયેલો છે. સોમેશ્વરે છે એ કીર્તિકૌમુદી નામનો ગ્રંથ લખ્યો છે. અમીરીસિંહ છે એમને સુકૃત સંકીર્તન નામનો ગ્રંથ લખેલો છે. બાલચંદ્ર સુરી દ્વારા વસંત વિજય અને જયસિંહ સુરી દ્વારા છે એ હમીર મર્દન નામના ગ્રંથ લખવામાં આવેલા છે. તો આવા જે ગ્રંથો લખેલા છે એના આધારે છે આપણે ગુજરાતનો ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે પ્રાબંધ ગ્રંથો છે એ જૈનાચાર્યો દ્વારા લખવામાં આવેલા છે. જેમાં આપણે છે એ પ્રબંધ ચિંતામણી છે એ પ્રસિદ્ધ છે, વિચાર શ્રેણી છે, પ્રબંધ કોશ છે, વિવિધ તીર્થકલ્પ છે, પ્રજા વાકચરિત છે. આ બધા પ્રાબંધ ગ્રંથો છે. હવે આપણે જોઈશું આગળ કે ભાઈ શ્રી કૃષ્ણચરિત હિન્દી પદ રત્નમાલા કાવ્ય પરથી પણ મિત્રો આપણે ગુજરાતનો ઇતિહાસ છે એ જાણી શકીએ છીએ. તેના અંદર છે એ ચાવડા વંશની માહિતી મળે છે આપણને રત્નમાલા ગ્રંથ ઉપરથી. ચીની મુસાફિર જે યુએન સાંગ હતો તે મૈત્રક યુગ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો, અથવા તો ઘણી બધી વખત પૂછાઈ પણ ગયેલો છે કે મૈત્રક યુગના અંદર વિદેશી ચીની મુસાફર કોણ આવ્યું હતું? તો કે ચીની યુએન સાંગ છે એમણે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમણે સિયુકી નામનો ગ્રંથની રચના કરી હતી અને આ ગ્રંથમાંથી આપણને ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. મિત્રો, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અંગેની માહિતી આપણને સિયુકી નામના વિદેશી લેખક છે યુએન સાંગ એના દ્વારા પ્રાપ્ત થાય છે અને એમણે છે એ સિયુકી નામનો ગ્રંથ લખ્યો હતો. આગળ મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાતના મહત્ત્વના જે પુરાતત્વીય સ્થળો છે કે જે આપણને છે એ વારે વારે પૂછાતા હોય છે. ગુજરાતના મહત્ત્વના પુરાતત્વીય સ્થળો છે તેના અંદર સૌ પ્રથમ આપણે વાત કરીશું રંગપુર. તો કે રંગપુર છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કે ભાઈ રંગપુર છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને તેની શોધ 1931માં કરવામાં આવી હતી. તેના શોધક કોણ હતા? ખાસ યાદ રાખી લઈશું આપણે. રંગપુર છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. 1931માં તેની શોધ કરવામાં આવેલી હતી અને માધવ સ્વરૂપ વત્સ તથા ASR રાવ દ્વારા તેની શોધ કરવામાં આવેલી હતી. આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ આપણે વાત કરીશું લોથલ. લોથલ છે એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને 1954માં લોથલની શોધ કરવામાં આવી હતી. તેના શોધક છે એ SR રાવ છે. ત્યારબાદ વાત કરીશું પાટણ, પ્રભાસ પાટણ જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે અને તેની શોધ છે એ 1955-56માં કરવામાં આવી હતી. હવે તેની શોધ છે એ ડ્રેગન કોલેજ બોમ્બે ના વિદ્યાર્થીઓ જે SR રાવ છે તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ છે આમરા જે લાખાબાવડ જામનગર જિલ્લામાં આવેલું છે. તેની શોધ પણ 1955 અને 56માં કરવામાં આવી હતી. જે MSU એટલે ભાઈ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ છે દેસલપર. આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પૂછાયેલો છે મિત્રો. કચ્છના નખત્રાણા ખાતે આવેલું છે દેસલપર નામનું સ્થળ. 1963માં તેની શોધ કરવામાં આવી હતી. તે છે એ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા છે દેસલપરની શોધ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે સુરકોટડા. સુરકોટડા છે એ કચ્છમાં આવેલું છે. તેની શોધ છે એ 1964માં જેપી જોશી એટલે કે ભાઈ જગતપતિ જોશી દ્વારા તેની શોધ કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે ધોળાવીરા. ધોળાવીરા કચ્છમાં આવેલું છે. 1991માં તેની શોધ થઈ હતી અને RS બિરિસ્ટ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ છે રોજડી. શ્રીનાથગઢ રાજકોટમાં આવેલું છે. 1985માં તેની શોધ કરવામાં આવેલી હતી અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેનું સંશોધન થયું હતું. ત્યારબાદ છે શિકારપુર. શિકારપુર કચ્છ જિલ્લામાં આવેલું છે. 1987-88માં તેની શોધ કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ આર્કિયોલોજિકલ દ્વારા તેનું સંશોધન થયું હતું. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કુંતાશી જે મોરબીમાં આવેલું છે. 1988માં તેની શોધ થઈ હતી અને PP પંડ્યા દ્વારા તેની શોધ કરવામાં આવેલી હતી. મિત્રો આ પ્રશ્નો એટલા અગત્યના છે ગુજરાતના મહત્ત્વના પુરાતત્વીય સ્થળો. આમાંથી જ પ્રશ્ન પૂછાણા છે ઘણા બધા અને આમાંથી પણ ભવિષ્યમાં પૂછાવાની શક્યતા રહી શકે છે. એટલે આને એક વખત વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો. ત્યારબાદ આપણે વાત કરીશું લોથલ.
લોથલ છે એ અમદાવાદમાં આવેલું છે. 1954માં તેની શોધ થઈ હતી. આના અંદરથી ઘણી બધી વખત આપણને પ્રશ્ન પૂછાણા છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ લોથલ તો કે અમદાવાદના ધોળકાના ભોગાવો નદીના કિનારે આવેલું છે. સાબરમતી વચ્ચેના પ્રદેશ છે એ અમદાવાદની દક્ષિણ અને પશ્ચિમે આવેલો છે. ત્યાં આવેલું છે લોથલ. ખાસ યાદ રાખી લેજો મિત્રો, આપણને પ્રશ્ન પૂછાઈ શકે. અમદાવાદના ધોળકામાં ભોગાવો નદીના કિનારે આ લોથલ આવેલું છે. લોથલ નામનો અર્થ પણ ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. મિત્રો આ આપણે ગોખી લેવાનું છે. લોથલ છે ને ઘણી બધી વખત પૂછાતું છે, એટલા માટે લોથલ નામનો અર્થ શું થાય છે તો કે ભાઈ લોથ શબ્દનો તળપદી ગુજરાતી ભાષામાં અર્થ થાય છે લાશ અથવા તો મરેલાનો ટેકરો, એવો લોથલનો અર્થ થાય છે. લોથલમાં ઈસવીસન પૂર્વે 2450ની આસપાસ હડપ્પા પ્રજા આવીને વસી હશે તેવું માનવામાં આવે છે અને તેનો સમયગાળો છે એ 1900 સુધીનો રહ્યો હશે તેવું જે પુરાતત્વવિદો છે એ લોકો માની રહ્યા છે. લોથલની શોધ ઈસવીસન 1954-55માં S.R. રાવ દ્વારા કરવામાં આવી હતી. લોથલ એ સિંધુ સભ્યતાનું સૌથી મોટું બંદર છે. હવે લોથલ છે એ સિંધુ સભ્યતાનું સૌથી મોટું બંદર છે અને જે ગુજરાતમાં આવેલું છે. 1951માં સંશોધન પ્રમાણે લોથલને હડપ્પા સંસ્કૃતિમાં સ્થાન આપવામાં આવે છે. હવે લોથલની શોધ થઈ તો તેમાંથી કયા કયા અવશેષો મળી આવ્યા છે આપણને. જ્યારે કોઈ પણ પુરાતત્વવિદો છે સંશોધન કરે છે તો તેમાંથી જે અવશેષો મળીને આવેલા હોય છે તેના દ્વારા એ રિસર્ચ કરતા હોય છે અને તેના ઉપર સંશોધન કરતા હોય છે. આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે કે ભાઈ ડોકયાર્ડ છે ક્યાંથી મળી આવેલું છે, મણકાની ફેક્ટરી ક્યાં આવેલી છે, આને પણ આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. લોથલમાંથી આપણને ડોકયાર્ડ, મણકાની ફેક્ટરી, હોકાયંત્ર, માપપટ્ટી, જોડિયા કબરો, સતી પ્રથાનો પુરાવો છે એ મળી આવેલો છે. ત્યારબાદ છે અન્નની વખારો, પથ્થરની ઘંટી, યજ્ઞ કરવાના કુંડ, શતરંજ જેવી રમતની મુદ્રાઓ આપણને લોથલમાંથી મળી આવેલી છે. હવે ભાઈ લોથલ છે તેનું વિશેષતા શું છે, તેનું મહત્ત્વ શું છે, આ ખૂબ મહત્ત્વનું છે મિત્રો. અને ખાસ તમે રિપીટ કરજો 2-3 વખત એટલે તમને યાદ રહી જશે. લોથલ નગરની અગ્નિ દિશામાં આવેલ ઉપરકોટ જેવો હતો. તેમાં સામસામે 2 હારોમાં કુલ 64 વખારો આવેલી હતી. વહાર લંગારવા માટેનો ધોકો એ લોથલની વિશેષતા છે. આ ધોકામાંથી 650 ક્વિન્ટલ વજનના વહાણો આવી શકતા હોય એવી શક્યતા હતી કે ભાઈ આ છે જે બંદર છે ત્યાંથી છે એ 650 ક્વિન્ટલ વજનના વહાણો આવી શકતા હતા. લોથલમાંથી 12 છિદ્રોવાળી સોનાના મણકા મળી આવ્યા છે જે બીજે ક્યાંયથી મળી આવેલા નથી. નગરના વાયવ્ય ભાગમાં સ્મશાન ગૃહ આવેલું છે. લોથલમાંથી પથ્થરની ઘંટી મળી આવી છે જે સૌરાષ્ટ્રના ચુનેરી પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી મિત્રો. તો ગુજરાતના ઇતિહાસ માટે આ ખૂબ મહત્ત્વના અને અગત્યના પ્રશ્નો છે. તમે છે એને સમજવાનો પ્રયત્ન કરજો. પછી આપણે તેના વન લાઇનર MCQ પ્રશ્નો લાવીશું. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુને વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરવા વિનંતી. ધન્યવાદ.